શ્રી વલ્લભાધીશ કી જય. આમનો હાલે લગન છે ઘરે. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. અમારે જાન્યુઆરી 2025નું વર્ષ શરૂઆત લગ્ન જેના ઘરે હોય ને સત્સંગ કર્યો ને આ લગભગ 5મો કે 6ઠો હશે. હવે બીમાર પડી ત્યારની લગભગ ઓછું કરી નાખ્યું છે કે બહાર નથી જતા. પણ હવે તમારા ઘરે હોય એટલે મારે કેવું ના પડાય નહીં ને હાય ન પડાય એટલે એવા જ હજી આપણે પરમદીત જઈએ ને એની પહેલાં કોકિલાબેનને ત્યાં હતું એટલે હમણાં લગ્નનું જ માહોલ છે. પણ આવા અવસર આપણી ઈચ્છાથી નથી આવતા. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. વલ્લભ પ્રભુએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા. આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. હું હરખાથી ગેલી બનીને કોને કેવા જાઉં રે. હું હરખાથી ગેલી બનીને કોને કેવા જાઉં રે. કોને કેવા જાઉં મારા વાલા. કોને કેવા જાઉં રે. શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. આંગણ અવસર આવ્યો મારા વાલા. આંગણ અવસર આવ્યો રે. શ્રીજી બાવાની કૃપા વિના આપણે ગમે એટલું વિચારીએ, ગમે એટલું નક્કી કરીએ, પણ આપણી ઈચ્છાથી એક પાંદડું પણ હલી શકતું નથી. એ આપણે બધાય જાણીએ છીએ અને છતાંય કાંઈ તકલીફ આવે એટલે શું કરીએ? અમારી હારે જ આવું થાય છે. પણ જે કે જ્યારે આટલું બધું સારું હોય, બધું પોઝિટિવ બનતું હોય, તમે બધા પ્રસન્નતાથી રહેતા હો, ત્યારે એમ કેમ નહીં કહેતા કે બધા કરતાં અમને જ આટલું સારું આપ્યું છે? આ જીવ સહજ સ્વભાવ છે. પણ 1000ની કે 500ની નોટ બે બાજુ છાપેલી ના હોય ને મારા વાલા તો બજારમાં હાલે નહીં. નોટ ઇન કરન્સી પણ બજારમાં ચલાવવા માટે બે જોઈએ. દિવસ અને રાત ન હોય. એકલો દિવસ હોય તો આમાં કેટલા આપણે જીવી શકીએ? તમે તો ડૉક્ટર છો બધા, અમે ડફોળ છીએ પણ તમે તો બધા ડૉક્ટર છો. પણ એકલી રાત હોય તો એ બધા સૂઈ શકે? એક અઠવાડિયું ડૉક્ટર આરામ કરવાનું કહે ને તો પાછળ ફાટા પડી જાય. માણસને દોડવાય જોઈએ છે ને માણસને આરામય જોઈએ છે. હવે એ બેલેન્સ તમે ને હું ન રાખી શકીએ. ઠાકોરજીને ખબર છે આને આખો દિવસ કેટલા દોડાવવા,
કેટલા મેન્ટલી દોડાવવા, કેટલા ફિઝિકલી દોડાવવા, કેટલો સ્ટ્રેસ આપવો અને કેટલા આનંદમાં રાખવા. એક લૌકિક કહું, હવે આનું આપણે નક્કી કર્યું ને, ચોથી મેરેજ છે. હવે આજે એના મિસ્ટરે સવારે કહ્યું હોય કે 100% સાંજે આવીશ, એટલે સવારથી ને આમ નક્કી કરે આ ડ્રેસ પહેરું, આમ કરું. એ વિચારમાં એનો આખો દિવસ આનંદમાં જાય. હવે સાંજે 5 વાગે ફોન આવે, સોરી હા શ્રુતિ, મારો એક ફ્રેન્ડ અમેરિકાથી આવ્યો છે, એ મેરેજમાં હાજર નથી રહી શકે એમ, તને ખોટું ન લગાડતી. સવારનો આનંદ કેવા અપસેટ થઈ ગયા, કોના હાથમાં છે? તો પ્રભુની બધી જ લીલાઓ આપણા સુખનો વિચાર કરીને છે. આપણે એવું વિચારીએ છીએ કે અમારે આવું કેમ થયું, પણ એ જ્યારે એવું થાય છે એની પાછળ પણ પ્રભુની કાંઈક લીલા છે. આપણે મધુરાષ્ટક બોલીએ એમાં આવે છે કરણમ મધુરમ. તો જે કે કર્ણમ મધુરાના તો વિવરણ કરીએ તો સવાર પડે, પણ હું એ કે મારું પોતાનું વ્યાસપીઠ ઉપરથી એવું મંતવ્ય છે, કર્ણમ મધુરમ એટલે પ્રભુ કરે સો ભલી કરે. જે કરે એ અમને કબૂલ મંજૂર છે. હવે પ્રભુએ નક્કી કર્યું એમાં તમે કે હું કાંઈ ફેર કરી શકીએ? આપણે ઈચ્છે એવું ના થાય. પણ ઠાકોરજી જે આપણા હિતનું વિચારે, અહીંયા અત્યારે સાપ આવે અને તમારો લાલો છે ને મજા આવે કે હળવડ થાય છે, કેવો દોડે, હા હા બહુ સરસ રમકડું છે. એ બધા રમકડા મૂકીને ત્યાં હવે દોડવા જાય ને, ન માને તો આપણે 2 લાફા માર દે કે નહીં મારવાલા? એના હિતમાં છે લાફો મારો. ત્યાં સાપ છે અને જો કરડી જાય કે જો એને સ્પર્શ કરી જાય તો ઝેર ચડતા વાર ન લાગે. એમ સંસારના ઝેર એવા છે કે ક્યાં આપણું હિત છે ન માનીએ ત્યાં લાફો મારે ઠાકોરજી, ત્યારે આપણને એમ થાય કે મારી સાથે કેમ આવું થયું? પણ તારી સાથે તને આ સંસારના ઝેરના ડંખથી દૂર રાખવા માટે આવું કર્યું છે. એ ક્યારે સમજાય? જ્યારે એનો સમય આવે ત્યારે. કેરી અત્યારે કાર્બોરેટથી પકવેલી કેટલી આવે છે? હમણાં અમારા આરાધ્ય સગુન કહેતા હતા, બા કેરી તો આવે છે તો દાદા કેમ નથી લાવતા? મેં કીધું વેકેશન વિના તમારે સ્કોટલેન્ડ જવું હોય જવાય? મને કે ના. મેં કીધું વિઝા તો મળી ગયા છે, કેમ નથી જવું? પણ વેકેશન પડે ત્યારે જવાય ને. એમ બેટા દરેકનો સમય હોય. આજે ઉનાળામાં ઝાડ ઉપર પકવેલી કેરીમાં જે રસ હોય, જે મીઠાશ હોય, એ આ કાર્બોરેટથી પકવેલીમાં ન હોય. તો આપણને પ્રભુ છે ને પાકેલું સુખ આપે છે, રિયલ સુખ આપે છે. આજે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય અને જે સુખ છે ને પછી સંસારમાં રહીને જ શ્યામને ભજાય. પછી આ સેવા કરતા હોય ને એને વરે એમ કે ચા બનાવ ને, હવે હું અપરસમાં છું, અત્યારે ન બનાવો. એ સેવા નથી. આજે ઘરમાં પેલા બધા વૈષ્ણવ છે, એની સાથે રહીને એની સાથે રહેતા આનંદથી પ્રભુની સેવા કરીએ તો એ સેવા છે. તો આજે કેવો આનંદ છે કે ભગવાનને દીકરી આપી. દીકરી છે ને 2 કુળને દીપાવે. આજે ગમે એટલી ભણાવો. પેલાના જમાનામાં એવું કહેવત હતી કે રાજાથી રંક સુધી દીકરીને તો સાસરે મોકલવી જ પડે. રાજાને ત્યાં પાલખીમાં હોય, મેલમાં રહેતી હોય, પણ વળાવવી પડે ને મારવાલા. અને આ જમાનામાં દીકરીનો બાપ ને મા સૌથી સુખી છે. કળિયુગનો પ્રભાવ છે. આ બધું ભાગવતમાં લખેલું છે, ઓથેન્ટિક છે. ભાગવતમાં લખ્યું છે કળિયુગમાં મા બાપનું નહીં ચાલે, સાસરીવાળાનું ચાલશે. ભાઈને પ્રેમ નહીં કરે,
શાળાને પ્રેમ કરશે. આ બધું સનાતન સત્ય છે અને આ સ્વીકારવું જ રહ્યું. કળયુગનો પ્રભાવ થવા દેવો હોય તો આ બધું થવાનું છે. આપણે બધા નસીબદાર છીએ, આપણા ઘરે કળયુગ નથી. કેમ? વલ્લભે કહ્યું કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજી ક્યારે? સારસ્વત કલ્પમાં, દ્વાપર યુગમાં થયા. તો આપણા ઘરે તો સારસ્વત કલ્પ છે, આપણા ઘરે તો દ્વાપર યુગ છે, આપણા ઘરે ક્યાં કળયુગ છે? કળયુગ હોય એને ચિંતા. બ્રહ્મ સંબંધ લઈએ અને ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ તો આપણે દ્વાપરમાં જતા જતા રહી ગયા. કેમ? ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય, તમે ધરતા ન હોય, તમારા ઘરમાં કોઈ વસ્તુ પ્રભુની ના થઈ, પણ બ્રહ્મ સંબંધ વખતે આપણે બોલીએ છીએ દેહ, ઇન્દ્રિય, પ્રાણ અપરસમાં બોલાય એટલે હું નથી બોલ, આ બધા સહિત તારું. પ્રભુ કે ઘરમાં આવવા દે તો મારું ને, નહીં તો બધું તારું જ છે. અત્યારે પરિસ્થિતિ જ છે. આજે એક બેનનો બપોરે ફોન આવ્યો સુરતથી ને, તાર સાસરેથી. નવા નવા લગ્ન કે સગાઈ થઈ હોય ને તો સાસરીવાળાને કંઈ નામ આવે, આપણા ઘરવાળાનું નામ આવે તો આપણે બહુ મજા આવે, પછી ટેવાઈ જાય. કેમ? જોઈને મોઢું જુઓ, વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ના હોય વલ્લભ. એક મિનિટ, મને ડિસ્ટર્બ થશે તો મારા વાલા, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારમાં છોડીને ના ભજાય. આજે ડૉક્ટર હોય ને એ દવાખાનામાં ડૉક્ટર હોય હો મારવાલા, પણ ઘરે આવે તો કોઈકની દીકરી છે, કોઈકની બેન છે, કોઈની ફઈ છે, કોઈની નણંદ છે. તો ડૉક્ટર થઈ ગયા એટલે કાંઈ એ બધા સંબંધોને ભૂલી નથી જવાના. ના હોય એમ એ ડૉક્ટર, મા બાપ કે બેન બહાર જ રહે, પણ જેવી ઘરમાં આવે ને ચંપલ કાઢે ને, હાથ પગ ધોઈને જરાક ચા મૂકજે તો ત્યાં ઓલું બેલ વગાડે ને એટલે આવીને કે યસ મેડમ, યસ સર, ને ઘરે આવે એટલે. તો આપણા ઠાકોરજી એમ કહે છે, તું 24 કલાક મારા ઘરમાં રહેશ, હું રાજી છું, પણ મારા ઘરમાં રહેતા મારા વૈષ્ણવ પણ મારા છે, એટલે તું એની સાથે વૈષ્ણવતાનો વ્યવહાર કર. દવાખાનામાં તું ડૉક્ટર ને ઘરે દીકરી, એમ તું મારી હોવા છતાંય આ બધાય પણ મારા છે, એટલે બધાય તારા છે. એટલે સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. 3 વાગે અમારા ઘરે મહેમાન આવ્યા, રીમા આવી ત્યારે બેઠા હતા ને, હવે એનો ફોન આવ્યો, એ કે આંટી છે ઘરે તો આવીએ. એટલે આકાશ ભૂલી ગયો તો, નહીં તો મારે સવારે ચાના ટેબલ ઉપર કહી દેવાનું કે આજે મારે અહીં જવાનું છે. એટલે ઘણી વાર ખીજાય ખરો, હજી તારી તબિયતનું ધ્યાન નથી રાખતી ના. પછી હું કહું એ પ્રકરણ પૂરું થઈ તો તને કહું કે મકરબા ક્યાં આવ્યું એ કે. પછી એ કે પપ્પા કોઈનું માને એવી છે. ના બેટા, સત્સંગમાં હું નહીં માનું. જો તબિયત તો કેવું છે, તમારે લૌકિક કોઈ એમ કે મારા વેવાઈને ઝાયડસમાં દાખલ કર્યા તો મારે જવું પડે કે ન જવું પડે મારવાલા? ત્યારે ઘરમાં કોઈ ન કહેતા તબિયત કેવી છે હે, પણ આવું હોય મમ્મી તાર તબિયત, અને હિતે શું છે આપણા આજે દીકરાને ને વહુને ને ચિંતા થાય એટલે બીજાને ના થાય, તો સવારે જ આપણે કહી દઈએ. હવે 3 વાગ્યાનો ફોન આવ્યો તે ભૂલી ગયો, એટલે આવીને આંટીને બોલાવ, મારું જ કામ હતું, લૌકિકમાં લૌકિક હતું. અરે એમાં આવી બેઠા હતા ને, એ પછી મેં એના વાલ કરીને શું કીધું, બેટા હું જાઉં જ માંડી. મેં કીધું હા, જો લૌકિક તો એ કાલે આવી શકશે, પણ આ અલૌકિક તમે આજે આ બધા નિરાશ થાવ, હું તમને ફોન કરી દઉં કે હવે તમે પાઠ કરો ને મારથી નહીં અવાય, તો જે મનમાં વ્યથા થાય ને, એ વલ્લભે મારી રાહ જોતા હોય કે હમણાં આવીને મારા ગુણાનું વાત કરશે.
તો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. 1 મિનિટ રહ્યું. હવે સગાઈ ને લગ્ન ખાલી 2 જણનું જોડાણ નથી, 2 કુટુંબનું જોડાણ છે, 2 સંસ્કૃતિનું જોડાણ છે, 2 ધર્મોનું જોડાણ છે, 2 હૈયાનું ના, બધાનું ઘરમાં જોડાણ છે. તો જ તમને આનંદ આવે અને ઘરવાળાને આનંદ આવે. અત્યારે કેમ કળિયુગમાં છૂટાછેડાના કેસ વધી ગયા છે? એકલા રહેવું છે, સ્વતંત્ર નહીં, સ્વચ્છંદ. તો એક નાનો રાધા કૃષ્ણનો પ્રસંગ કહું. તમે બધાએ સાંભળ્યો હોય ને કીધો હોય તો મને યાદ નથી.